પહેલી ફેબ્રુઆરી મોટો રવિવાર માઘ પૂર્ણિમાના દિવસે ગાયને ચૂપચાપ ખવડાવી દો આ નાનકડી વસ્તુ. બધા સંકટોમાંથી કષ્ટોમાંથી મળશે તમને મુક્તિ, દરેક મનોકામના થશે પૂરી. તમારા ઘરમાં આખું વર્ષ બન્યો રહેશે અન્ન ધનનો ભંડાર. તમારી આવનારી 7 પેઢીઓ કરશે પૈસા પર રાજ. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની પ્રિય ચેનલ ધર્મબુકમાં. દોસ્તો, શાસ્ત્રોમાં દરેક પૂર્ણિમાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ માઘ મહિનામાં આવતી પૂર્ણિમાને ખૂબ જ વિશેષ જણાવવામાં આવી છે. બધી પૂર્ણિમાઓમાં સૌથી ખાસ માનવામાં આવે છે. આ દિવસે કોઈ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરવું, ગાયને ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે માઘ પૂર્ણિમા 1 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવાશે. દોસ્તો, ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સ્વર્ગમાંથી બધા દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ગંગામાં સ્નાન કરે છે. તેથી આ દિવસે ગંગા નદી કે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ પુણ્યકારી કહેવાયું છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરે છે તો ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તે વ્યક્તિના જીવનકાળના દુઃખ, પરેશાની, કષ્ટ અને દુર્ભાગ્ય હંમેશા માટે ખતમ થઈ જાય છે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી કોઈ પણ વ્યક્તિના જીવનની ધન સંબંધિત દરેક પરેશાની સમાપ્ત થઈ જાય છે. માઘ પૂર્ણિમા 2026 તારીખ અને શુભ સમય. વૈદિક કેલેન્ડર મુજબ માઘ પૂર્ણિમા 1 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 5:52 શરૂ થશે અને 2 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 3:38 સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર માઘ પૂર્ણિમા રવિવાર 1 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવવામાં આવશે. મતલબ કે જો તમે આ દરમિયાન ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરો છો તો સાક્ષાત ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ તમને મળશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનકાળની ધન સંબંધિત દરેક પરેશાની ખતમ થઈ જશે. તો દોસ્તો, જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર અને તમારા આખા પરિવાર પર હંમેશા બની રહે તો કોમેન્ટ બોક્સમાં તરત લખી દો, જય ભગવાન વિષ્ણુ, જય માતા લક્ષ્મીજીની. અને જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો તરત જ વિડીયોને લાઇક કરી દો. દોસ્તો, એક વાત ધ્યાન રાખજો, આ વખતે જે માઘ પૂર્ણિમા આવી છે તે પૂરા 30 વર્ષ પછી આવી છે. આમ તો પૂર્ણિમા દર વર્ષે આવે છે, પરંતુ આ વખતે જે પૂર્ણિમા આવી છે તેનો સમય 30 વર્ષ પછી આવ્યો છે. આ પૂર્ણિમા પર જો તમે થોડી પૂજા સાધના કરી લો છો તો યકીન માનો, તમારી જન્મોજન્મની ગરીબી, દરિદ્રતા, પરેશાની અને કષ્ટ ખતમ થઈ જશે. બીજી બાજુ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની તમને પ્રાપ્તિ થશે. તમારા જીવનકાળમાં જે ધન આવતું બંધ થઈ ગયું હતું તે ફરીથી આવવાનું શરૂ થઈ જશે. ધન આવવાના બધા રસ્તા ખુલી જશે. યકીન માનો દોસ્તો, આ પૂર્ણિમા એક એવી પૂર્ણિમા છે જે તમારા જીવનકાળને બદલીને મૂકી શકે છે. આજે આ વિડીયોમાં અમે તમને જાણકારી આપવાના છીએ કે કેવી રીતે પૂર્ણિમાના દિવસે તમે ગૌ માતાને એક નાનકડી વસ્તુ ખવડાવીને તમારી દરેક પરેશાનીમાંથી મુક્તિ મેળવી શકો છો. દોસ્તો, ખૂબ ધ્યાન આપજો. આપણા હિન્દુ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જેમ ભગવાન વિષ્ણુજીનું વાહન ગરુડ છે, જેમ શિવજીના ગળામાં તમને હંમેશા નાગ દેખાય છે, તેવી જ રીતે માતા દુર્ગાજીની સવારી સિંહ છે. તે જ રીતે હિન્દુ પુરાણમાં ગાયને જે મહત્વ આપવામાં આવ્યું છે તે સર્વોપરી ગણાવાયું છે. ગાયને સૃષ્ટિ માતૃકાના સ્વરૂપમાં પણ માનવામાં આવી છે. દોસ્તો, ભગવાન શ્રી કૃષ્ણ સૌથી મોટા ગૌસેવક માનવામાં આવતા હતા. આપણા ધાર્મિક શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિ જે ગૌ માતાની સેવા સાચા મનથી કરે છે તે વ્યક્તિના જીવનના બધા પાપ ધોવાઈ જાય છે. આજે આ વિડીયોમાં અમે તમને જાણકારી આપવાના છીએ કે કેવી રીતે પૂર્ણિમાના દિવસે તમે ગૌ માતાને એક નાનકડી વસ્તુ ખવડાવીને તમારી દરેક પરેશાનીમાંથી મુક્તિ મેળવી શકો છો. દોસ્તો, ખૂબ ધ્યાન આપજો. આપણા હિન્દુ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જેમ ભગવાન વિષ્ણુજીનું વાહન ગરુડ છે, જેમ શિવજીના ગળામાં તમને હંમેશા નાગ દેખાય છે, તેવી જ રીતે માતા દુર્ગાજીની સવારી સિંહ છે. તે જ રીતે હિન્દુ પુરાણમાં ગાયને જે મહત્વ આપવામાં આવ્યું છે તે સર્વોપરી ગણાવાયું છે. ગાયને સૃષ્ટિ માતૃકાના સ્વરૂપમાં પણ માનવામાં આવી છે.
દોસ્તો, ભગવાન શ્રી કૃષ્ણ સૌથી મોટા ગૌસેવક માનવામાં આવતા હતા. આપણા ધાર્મિક શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિ જે ગૌ માતાની સેવા સાચા મનથી કરે છે તે વ્યક્તિના જીવનના બધા પાપ ધોવાઈ જાય છે. તે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની પ્રગતિના રસ્તા ખુલી જાય છે. ત્યાં સુધી કે કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ ગૌ સેવા કરે છે અને તે તીર્થયાત્રા જવા માટે પરેશાન હતો, પરંતુ તેની પાસે આર્થિક સમસ્યા હતી, તો તેની ગૌ સેવાને જ તીર્થયાત્રાના સ્વરૂપ માનવામાં આવશે. દોસ્તો, હિન્દુ પુરાણોમાં જ નહીં પરંતુ વૈજ્ઞાનિક સંશોધનમાં પણ આ વાત કહેવામાં આવી છે કે ગૌ માતાના દૂધમાં સ્વર્ણ તત્વ એટલે કે સોનાના અંશ મળી આવે છે, જે અનેક પ્રકારના રોગોને જડમાંથી ખતમ કરી શકે છે. દોસ્તો, એક વાત ધ્યાન રાખજો, જો તમે ગૌ સેવા કરો છો તો તમને વૈકુંઠની પ્રાપ્તિ થશે. જો કોઈ વ્યક્તિ ગૌ માતાની સેવા કરી રહ્યો છે તો તે વ્યક્તિના જીવનકાળમાં તેને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે, તે વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. દોસ્તો, તેથી જે જાણકારી આજે આ વિડીયોમાં અમે તમને આપવા જઈ રહ્યા છીએ, આ જાણકારીને જો તમે સમજી લો છો અને યકીન માનો, તમે આ પૂર્ણિમા પર ગૌ માતાને તે વસ્તુ ખવડાવી દો છો જે આપણા શાસ્ત્રોમાં લખેલી છે, તો નિશ્ચિત રૂપથી તમારી જન્મોજન્મની ગરીબી ખતમ થઈ જશે. ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ મળશે, માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે. તમને કદાચ આ વાત ખબર ન હોય, ગાયના છાણમાં, ગોબરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. ગૌમૂત્રમાં માં ગંગાજીનો વાસ હોય છે. ગાયના શિંગડાની વચ્ચે ભગવાન ભોલેનાથનો વાસ હોય છે. ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. અને આ પૂર્ણિમા પર જો તમે ગૌ માતાને તે વસ્તુ ખવડાવી દીધી જે તમને આ વિડીયોમાં જાણવા જઈ રહી છે, દોસ્તો, તમને 33 કોટી દેવી દેવતાઓ સાથે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે. તમારા જીવનકાળની જેટલી પણ પરેશાનીઓ હશે તે જડમાંથી ખતમ થઈ જશે. તેથી દોસ્તો, આ વિડીયોને સ્કીપ કરીને ન જોશો. આ વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોઈ લો અને તે સાધના કરી લો, તે પૂજા કરી લો જે તમને જણાવવા જઈ રહ્યા છીએ, અને નિશ્ચિત રૂપથી તમારા જીવનકાળની દરેક પરેશાની ખતમ થઈ જશે. તેથી દોસ્તો, જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો પહેલાં તો વિડીયો લાઇક કરી દો. કમેન્ટ બોક્સમાં તરત લખી દો, જય ભગવાન વિષ્ણુ, જય માતા લક્ષ્મી, જય ગૌ માતા. જુઓ દોસ્તો, હવે જેટલી પણ વસ્તુઓ અમે તમને જણાવીશું તે હિન્દુ પુરાણોમાંથી જણાવીશું, પરંતુ સૌથી પહેલાં અમે તમને સાવધાન કરી દઈએ કે આપણા હિન્દુ પુરાણોમાં આ વસ્તુ લખેલી છે કે જો તમે પૂજા નથી કરતા તો કોઈ વાંધો નથી, પરંતુ જો તમે પૂજા ખોટી રીતે કરો છો તો તમને તે પૂજાનો દુષ્પ્રભાવ જોવા મળશે. બધા દેવી દેવતાઓ તમારા પર ક્રોધિત થઈ જશે. તો તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે. કેટલીક એવી વસ્તુઓ છે જે ગૌ માતાને હવે તમારે નથી ખવડાવવાની. કદાચ તમને આ વાત ખબર પણ ન હોય, પરંતુ તેથી આ વિડીયોને ધ્યાનથી છેલ્લે સુધી રાખજો કે કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે ગાય માતાને ક્યારેય પણ નથી ખવડાવવાની. નહીં તો તમે તમારા ઘરમાં પરેશાનીઓ, ગરીબી અને દરિદ્રતાને આમંત્રણ આપશો. કઈ એવી વસ્તુઓ છે જે ગાય માતાને ક્યારેય પણ ન ખવડાવવી જોઈએ? તો સૌથી પહેલી વસ્તુ છે, દોસ્તો, લોકો શું કરે છે કે પોતાના ઘરે જે રોટલી બનાવીને રાખી લે છે તો તેને ગાય માતા માટે અલગથી રાખી દે છે, પરંતુ પછી તેમના મગજમાંથી ઉતરી જાય છે, તે 4-5 દિવસ જૂની વાસી રોટલી થઈ જાય છે અને તે જ ગાય માતાને ખવડાવી દે છે. તો એક વાત ધ્યાન રાખજો, ક્યારેય પણ આવી વાસી રોટલીઓ ગાય માતાને ખવડાવશો તો તે તો ખાઈ લેશે, પરંતુ જ્યારે તેમને કષ્ટ થશે તો તમે પણ તેના ભાગીદાર થશો. તેથી ક્યારેય પણ એક દિવસથી વધારે જૂની રોટલી ગાય માતાને ન ખવડાવશો. બીજું, એવું કોઈ પણ ખાવાનું, ફળ કે કોઈ પણ વસ્તુ ખાવાની ન ખવડાવશો જેમાં કીડા લાગી ચૂક્યા હોય. દોસ્તો, આ ખૂબ જ અશુભ છે. આવું કરવાથી તમે તમારા ઘરે પરેશાનીઓને આમંત્રણ આપો છો. ક્યારેય પણ ગાય માતાને એવી કોઈ પણ વસ્તુ નથી ખવડાવવી જોઈએ જે સડેલી હોય. તેમને ક્યારેય પણ કષ્ટ ન થવું જોઈએ આપણા હાથો દ્વારા કે કોઈ પણ વસ્તુ દ્વારા. તો આ વાતનું તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે. ત્રીજી વસ્તુ, ગાય માતાને પીપળાના પાન ખૂબ પસંદ હોય છે. તો લોકો શું કરે છે કે પીપળાના પાન પોતાના હાથથી તોડીને ગાયોને ખવડાવે છે. દોસ્તો, આ ખૂબ જ અશુભ છે. જો તમે ગાય માતાને પોતાના હાથથી પીપળાના પાન તોડીને ખવડાવો છો તો તમારી પાસે ક્યારેય પણ ધન ટકશે નહીં. તો તેથી ક્યારેય પણ પોતાના હાથોથી પીપળાના પાન તોડીને ગાય માતાને ન ખવડાવશો. હા, તમારો કોઈ દોસ્ત, યાર, સગા સંબંધી આ કરી શકે છે કે તે પોતાના હાથોથી પીપળાનું પાન તમારી ગાયને ખવડાવી શકે છે, પરંતુ પોતાની ગાયને ક્યારેય પણ પીપળાનું પાન ન ખવડાવવું જોઈએ. ચોથો,
ક્યારે પણ ગાયને કે ગાયના વાછરડાને દૂધ ન પીવડાવવું જોઈએ. ખૂબ જ અશુભ છે દોસ્તો. તેનાથી તમે તમારા ઘરે રોગોને આમંત્રણ આપો છો. મતલબ રોગ તમે સમજી જ રહ્યા છો, જેમ કે જે બીમારી લાગી જાય છે. તો આ વાતનું તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે. આટલી વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું છે. અને નિશ્ચિત રૂપથી દોસ્તો, તમારા જીવનકાળમાં ક્યારેય પણ કોઈ પરેશાની નહીં આવે. હવે ગાય માતાને તમારે પૂર્ણિમાના દિવસે એવું શું ખવડાવવું જોઈએ જેનાથી ગાય માતા, માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના તમને આશીર્વાદ મળે? ચાલો તમને જણાવીએ. બસ એક વિનંતી હતી કે હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો, પહેલાં તો તમે વિડીયોને લાઇક કરી દો. સૌથી પહેલાં તો માની લો કે તમારું દુર્ભાગ્ય તમારા પાછળ પડ્યું છે. તમે કોઈ પણ કામ કરવા જાઓ છો ત્યાં વિઘ્ન આવી જાય છે, બાધાઓ આવી જાય છે. તો માનીને ચાલો દોસ્તો, તમારું દુર્ભાગ્ય તમારો પીછો કરી રહ્યું છે. તો ફક્ત તમારે આ દિવસે આટલું કરવાનું છે. કોઈ પણ ગાયને, ઘરની પાસેની કોઈ પણ ગાયને 11 રોટલી સાથે ગોળની ભેલી ખવડાવી દેવી. આટલું જો તમે કરી દો છો તો આખું વર્ષ તમારું ભાગ્ય તમારી સાથે રહેશે. ભગવાન વિષ્ણુજીની કૃપા તમારે રહેશે. બીજું દોસ્તો, માની લો કે તમારા ઘરે કોઈને રોગ લાગી ગયો છે. રોગ એટલે કે બીમારી લાગી ગઈ છે. તેનો ઈલાજ કરાવીને તમે થાકી ગયા છો, પરંતુ તેનો ઈલાજ થઈ નથી રહ્યો, તે ઠીક થઈ નથી રહ્યા. તો તમારે એવું શું કરવું જોઈએ? પૂર્ણિમાના દિવસે કોઈ પણ સમયે કોઈ પણ ગાયને તમારે 3 લોટા ચોખા અને 1 લોટો જવ ભેળવીને ખવડાવી દેવાના છે. કોઈ પણ ગાયને જો તમે ખવડાવી દો છો તો તમારા ઘરે કોઈને કેટલો પણ મોટો રોગ લાગ્યો હોય, કેટલી પણ મોટી બીમારી લાગી હોય, યકીન માનો દોસ્તો, પૂર્ણિમાના દિવસની આ પૂજા, આ સાધના, આ ક્રિયા તમને તે રોગોમાંથી હંમેશા માટે મુક્તિ અપાવી શકે છે, જેના માટે તમે લાખો રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છો. ત્રીજું, જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા પરંતુ તમારી નોકરી નહોતી લાગી રહી, તમે જોઈ રહ્યા હતા કે તમારાથી નબળા વ્યક્તિની નોકરી લાગી ગઈ છે પરંતુ તમારી નથી લાગી રહી, તો દોસ્તો, પૂર્ણિમાના દિવસે ગાય માતાને લોટમાં તલ ભેળવીને ખવડાવી દો. અથવા જો તેના વિકલ્પમાં તમે 21 લાડુ તલના ખવડાવી શકો છો તો ખૂબ જ શુભ છે. અમે એ નથી કહી રહ્યા કે તમે નોકરીની તૈયારી નહીં કરો અને તમારી નોકરી લાગી જશે. અમે એ કહી રહ્યા છીએ કે જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા અને બાધાઓને કારણે નોકરી પ્રાપ્ત નહોતા કરી શકતા, તો તમને નિશ્ચિત રૂપથી નોકરી મળશે અને વર્ષ 2023માં જ મળી જશે. તેથી જો તમે 21 તલના લાડુ ખવડાવી શકો છો તો જરૂર ખવડાવજો. હવે માની લો કે તમારી પાસે ધન આવે છે પણ ટકતું નથી. ધન આવવાના બધા રસ્તા બંધ થઈ ગયા છે. કોઈ પણ ગાયને 11 રોટલીમાં હળદર એટલે કે હલ્દી ભેળવીને ખવડાવી દો. તમારા પાસે ધન આવવાના બધા રસ્તા ખુલી જશે. અને માની લો દોસ્તો, તમે દેવું લીધું હતું જેના માટે તમે પરેશાન છો. કોઈ પણ ગાયને 11 રોટલીમાં થોડું થોડું મીઠું એટલે કે નમક નાખીને ખવડાવી દો. તમે દેવામાંથી બહાર નીકળશો. તો દોસ્તો, આ કેટલીક એવી ક્રિયાઓ હતી જે તમારે જરૂર કરવી જોઈએ. આટલું જો તમે કરી લો છો તો આખું વર્ષ તમારા ઘરમાં ધનનું આગમન બની રહેશે. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના તમને આશીર્વાદ પ્રાપ્ત થશે. તેથી દોસ્તો, હજુ સુધી તમે વિડીયો લાઇક નથી કર્યો, તરત વિડીયોને લાઇક કરી દો.